નમસ્કાર દર્શક મિત્રો, બ્રેકિંગ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 24. ડભોઈ તાલુકાના કુડેલા ગામમાં ગૌચરની કરોડોની સરકારી જમીન પર કથિત દબાણનો મોટો વિવાદ. 15 વર્ષથી ચાલતા ગેરકાયદે ખેડાણ સામે ગ્રામજનોનો આક્રોશ. તંત્રની ઢીલી નીતિ, તલાટીને લેખિત રજૂઆત અને નોટિસ છતાં પરિણામ શૂન્ય થતાં તંત્રની ભૂમિકા સામે સવાલો. ડભોઈ તાલુકાના કુડેલા ગામમાં ગૌચરની સહકારી જમીન પર ગેરકાયદેસર કબજાનો એક ગંભીર મામલો સામે આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. સ્થાનિક ગ્રામજનોના ગંભીર આક્ષેપ અનુસાર છેલ્લા 10 થી 15 વર્ષ જેટલા લાંબા સમયથી કેટલાક માથાભારે તત્વો અને વગદાર તત્વો દ્વારા પશુઓના ચરિયાણ માટે અનામત રાખવામાં આવેલી સરકારી ગૌચરની ભૂમિ પર કથિત રીતે ગેરકાયદેસર કબજો જમાવી દેવામાં આવ્યો છે અને તે ગેરકાયદેસર ખેડાણ કરીને આર્થિક લાભ ખાંટવામાં આવી રહ્યો છે. રાજકીય અગ્રણીની રજૂઆત છતાં તંત્ર વામણું પુરવાર થયું. મળતી માહિતી મુજબ ગામના પશુઓના હક પર તરફ મારતા આ કૌભાંડ સામે અવાજ ઉઠાવીને તાલુકાના સત્તાધારી પક્ષના જ એક સક્રિય કાર્યકર્તા અગ્રણી દ્વારા ગામના તલાટી કમ મંત્રીને આ અંગે પુરાવા સાથે લેખિત અરજી સુપ્રત કરવામાં આવી હતી. આ અરજી બાદ જાગેલા સંબંધિત તંત્ર દ્વારા કાગળ પર માત્ર નોટિસ ફટકારવાના ઔપચારિકતા પૂર્ણ કરવામાં આવી હોવાનો દાવો કરાઈ રહ્યો છે. પરંતુ વાસ્તવિક સ્થિતિ એ છે કે નોટિસ આપ્યાના દિવસો વીતી ગયા હોવા છતાં આ જમીન પરથી કથિત દબાણ હટાવવા માટે તંત્ર દ્વારા કોઈ નક્કર કે અસરકારક ઓન ગ્રાઉન્ડ કાર્યવાહી કરવામાં આવી નથી, જેને પગલે તંત્રની મિલીભગત હોવાની આશંકાઓ પણ પ્રબળ બની છે. પશુધન સંકટમાં હોય તો નિયમો શું કહે છે તેના માટે પણ સરકારી નિયમ અનુસાર ગૌચરની જમીન એ ગ્રામ પંચાયત અને સરકારની અસ્કયામત છે, જે ગામના અબોલ પશુઓના ચરિયાણ માટે જ અનામત રાખવાનો હુકમ છે. સુપ્રીમ કોર્ટ અને ગુજરાત હાઈકોર્ટના પણ કડક આદેશો છે કે ગૌચરની જમીન પરથી કોઈપણ પ્રકારનું દબાણ તાત્કાલિક દૂર કરવું. ડભોઈ કુડેલા ગામમાં બિનઅધિકૃત કબજો થયો હોવા છતાં મામલતદાર કે મહેસૂલ તંત્ર દ્વારા કાયદેસરના કોઈ પગલાં ભરવામાં આટલો વિલંબ કેમ થઈ રહ્યો છે તે એક મોટો પ્રશ્ન ઊભો થાય છે. ગ્રામજનોની ઉગ્ર માગણી છે કે આ મામલે હવે કુડેલા ગામના રહીશો અને ખેડૂતો આર પારની લડાઈના મૂડમાં જોવા મળી રહ્યા છે. ગ્રામજનો એક સૂર્ય નીચે મુજબની માંગણી દોહરાવી છે કે નિષ્પક્ષ તપાસ થવી જોઈએ. સમગ્ર વિવાદ જમીનના સરકારી રેકોર્ડ અને નકશાઓની તટસ્થ એજન્સી દ્વારા તાકીદે તપાસ કરવામાં આવે. દબાણ મુક્તિ જો ગેરકાયદેસર કબજો સાબિત થાય તો જે તે તત્વો પાસેથી જમીન ખાલી કરાવી પશુઓ માટે જમીન ખુલ્લી કરવામાં આવે. કાયદેસરની કાર્યવાહી. સરકારી જમીન પચાવી પાડનાર ભૂમાફિયાઓ સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો દાખલ થવો જોઈએ. બેદરકાર અધિકારીઓ સામે પગલાં. છેલ્લા 15 વર્ષથી આ ગેરકાયદેસર પ્રવૃત્તિ માટે આંખ આડા કાન કરનારા અથવા ફરજમાં બેદરકારી દાખવનારા જવાબદાર મહેસૂલી અધિકારીઓ અને કર્મચારીઓ સામે પણ કડક ખાતાકીય પગલાં લેવાય. આગામી દિવસોમાં આંદોલનની ચીમકી. જો આગામી દિવસોમાં કુડેલા ગામના ગૌચરની જમીન પરથી બુલડોઝર ફેરવીને દબાણ મુક્ત કરવામાં નહીં આવે તો ગ્રામજનો દ્વારા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ઉગ્ર આંદોલન અને ધરણા કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. હવે જોવાનું એ રહ્યું કે ડભોઈનું વહીવટીતંત્ર આ ગંભીર મુદ્દે જાગશે કે પછી દબાણકારોને છાવરવાનું કામ ચાલુ રાખશે. કુડેલા ગામનું ગૌચર આવેલું છે, જેમાં સમજી લો અમારા ગામના 4 ઈસમો છે. એમને ગૌચરની જમીન તોડેલી છે. આશરે 15 વર્ષ થઈ ગયા. ઘણીવાર પંચાયતે એમને નોટિસ આપી છે, પણ માથે ભારે ઈસમો છે એટલે ખાલી કરતા નહીં. અને બીજું કોઈ કહેવા જાય તો એમને મારવા દોડે છે. અને અમારા ગામના વતની છે નહીં, એ બહારથી આવીને અહીંયા ગામમાં વસેલા છે અને જેઓ ગામને કોઈને ગોતતા જ નહીં. અને ભેંસો રાખે છે, 25-30 ભેંસો, અને જેનું તેનું ભેલાણ બહુ કરે છે. એટલે આ ગોચર અમારે ખાલી કરાવવાનું છે. અને અમારા ગામનું ગોચર બહુ ઓછું છે એટલે અમારા પણ ઢોરો ગોચરમાં ભૂખે મરે છે. એના માટે અમે આ આયોજન અમે કર્યું છે. ત્યારે ત્યાંનું નામ એક અસલ મેઇન વ્યક્તિ છે હટેસિંહ રામસિંહ. બીજા નંબર છે ગનાભાઈ ઉર્ફે રણજીતભાઈ રામસિંહ. ત્રીજા નંબરમાં છે માનસિંહભાઈ રામસિંહ. અને ચોથા નંબરમાં છે ચંદ્રભાઈ રામસિંહ. એ 4 ભાઈઓ ઈસમ આવી રીતના લોકોને હેરાનગતિ એવી કરી રહ્યા છે. એક વડોદરા ગામમાં રહે છે, જે પણ દારૂનો ધંધો કરી રહેલો છે અને તેથી એમને પૂરેપૂરો સપોર્ટ ત્યાંથી મળી રહેલો છે. આ કયું ગામ છે ને ક્યાં આગળ આવ્યું આ ગામ હાજીપરાના સીમાડા પર આ ગોચર આવેલું છે. અને અહીં કુંડેલાના ઢોર અહીંયા આવી નહીં શકતા, અમારા ગામના જ ઢોર આવી શકે છે. અહીં આગળ બાજુમાં બધી જમીનો આવી ગયેલી છે.
બાજુમાં અર્જુનભાઈ ધોપતસિંહનું ખેતર આવેલું છે, એની બાજુમાં એને જમીન આટલી વાતરીને તોડી છે. જી આ કયો બ્લોક ને સર્વે નંબર ની અંદર? આ બ્લોક નંબર 484/12 માંથી આ જમીન ફાળવાયેલી છે અને 484/12 માં આ ગોચર એને તોડેલું છે. જી આપનું નામ? મારું નામ લક્ષ્મણભાઈ બાબુભાઈ પાટણવાડિયા. જી આપને પંચાયત તરફથી શું જવાબ આપવામાં? મને પંચાયત તરફથી મેં પંચાયતમાં નોટિસ આપેલી, લેખિતમાં આપેલું કે ભાઈ મને આનું છૂટું કરાવવા માટે મને તમારો અભિપ્રાય જોવો છે ને એની નોટિસ જો મને એને નોટિસ પંચાયતે એને ફાળવી છે, છતાં એ ખાલી કરતો નહીં. જો આગળની રણનીતિ કરવામાં આવે તો તમે મામલતદાર ને કલેક્ટર ને? આગળની રણનીતિ કરવાની આવે તો અમે કલેક્ટર લગીન પણ ધારણા કરવાની હોય અમારી તૈયારી છે. હાલમાં જે સત્તાનો તમે ખેસ પહેરેલો છે એ સત્તા ક્યાંના ક્યાં ગોચરની જમીનોને ખાલી કરાવીને ન્યાય આપે છે, તો તમે શું સરકાર જોડે કઈ અપેક્ષા ધરાવો છો? સરકાર પાસે અપેક્ષા એવી જ રાખું છું કે ગૌચરની જમીન ખાલી કરાવવી જોઈએ અને ગામના ગૌચરના ઢોર તરી ખાય. તો સરકાર તમારી રજૂઆત નહીં સાંભળે તો આ ખેસ પહેરેલો છે તો આગળ સરકારે એમના આગળ શું તમે પગલાં ભરશો? સરકારને કેસ પહેરેલો તો છે જ અમે, પણ નહીં રણનીતિમાં અમારે પડવું પડશે આગળ. શું નામ તમારું? મારું નામ લક્ષ્મણભાઈ બાબુભાઈ પાટણવાડિયા.